કટ બોટલ ગોર્ડ ઇન્ટુ સ્મોલ પીસીસ. દૂધીના નાના ટુકડા સમારવા. કટ ટમેટો ઇન્ટુ પીસીસ. ટમેટાના ટુકડા કરવા. પુટ પીસીસ ઇન્ટુ સ્મોલ કુકર. કાપેલા ટુકડાને કુકરમાં નાખવા. એડ 200 મિલીલીટર વોટર. 200 મિલીલીટર પાણી ઉમેરવું. ક્લોઝ કુકર ટોપ એન્ડ કીપ ઓન ગેસ સ્ટવ. કુકરનું ઢાંકણું બંધ કરી ગેસ ઉપર મૂકવું. અલાઉ કુકર ટુ કુક અપ ટુ 4 વિસલ. કુકરની 4 સીટી વાગવા દેવી. ગ્રેટ પીસ ઓફ કકુંબર. કાકડીના ટુકડાને ખમણી નાખવું. આફ્ટર ઇન્ગ્રેડિયન્ટ્સ આર કુક, કીપ અસાઇડ ટુ કૂલ. કુકરમાં બફાઈ ગયા પછી સામગ્રીઓ એક બાજુએ રાખો. પુટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઇન્ટુ ગ્રાઇન્ડિંગ વેસલ. સામગ્રીઓને ગ્રાઇન્ડરના વાસણમાં કાઢવા. ડોન્ટ થ્રો વોટર ઇન્ટુ વેસ્ટ. પાણીને ફેંકવું નહીં. ગ્રાઇન્ડ બોટલ ગોર્ડ એન્ડ ટમેટો ઇન્ટુ અ મિક્સર. દૂધી અને ટમેટાને એક મિક્સરમાં પીસી નાખવું. ટુ થિન ધ લિક્વિડ એડ રિમેનિંગ બોઇલ્ડ વોટર. પતલું કરવા માટે બચેલું બાફેલું પાણી ઉમેરવું. ફિલ્ટર ગ્રાઇન્ડેડ ગોર્ડ વિથ સ્ટ્રેનર ઇન્ટુ અ વેસલ. ગળણી વડે પીસેલી દૂધીને વાસણમાં ગાળો. યુ કેન એડ 100 મિલીલીટર વોટર ઇફ યુ ફીલ થીક. વધુ ઘટ લાગે તો 100 મિલીલીટર પાણી ઉમેરવું. કુક સૂપ ઓન મીડિયમ ફ્લેમ. સૂપને મધ્યમ આંચ પર પકાવવું. સોલ્ટ એઝ પર ટેસ્ટ. મીઠું સ્વાદ અનુસાર. હાફ સ્પૂન ક્યુમીન પાવડર. અડધી ચમચી પીસેલું જીરું. 1 પિંચ બ્લેક પેપર પાવડર. 1 ચપટી કાળા મરીની ભૂકી. સ્ટર એન્ડ મિક્સ ઓલ ઇન્ગ્રેડિયન્ટ. બધી સામગ્રીઓ ભેળવો. એડ ગ્રેટેડ ક્યુકમ્બર ઇન બોઇલિંગ સૂપ. ઉકળતા સૂપમાં ખમણેલી કાકડી ઉમેરો. મિક્સ ઓલ ઇન્ગ્રેડિયન્ટ્સ વેલ. બધી સામગ્રીઓ ભેળવો. આફ્ટર સૂપ ઇઝ બોઇલ્ડ, એડ કોરિએન્ડર લીવ્સ. સૂપ ઉકળી ગયા પછી કોથમરી ઉમેરો. સર્વ સૂપ હોટ. ગાર્નિશ વિથ કોરિએન્ડર લીવ્સ. સૂપને કોથમરીથી સજાવી ગરમ પીરસો.